ભરૂચ જિલ્લા પંચાયતમાં બીજી વખત ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કર્યા બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે ભાજપે મેન્ડેટ જારી કર્યા હતા। આજે શનિવારે જિલ્લા પંચાયત સભાગૃહમાં પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ભાજપના ડિમ્પલબેન રાજ જંગી બહુમતી સાથે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। એવી જ રીતે અજીત વસાવા 26 મતે ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા। સામે પક્ષે આપના ઉમેદવારોને માત્ર 5-5 મત મળ્યા હતા। જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પ્રવીણ પટેલ, પક્ષના નેતા તરીકે મગન પટેલ અને દંડક તરીકે મહેશ રાઠોડની વરણી કરવામાં આવી હતી। ઉપસ્થિત સભ્યો, આગેવાનો, પદાધિકારીઓએ નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા। જેઓ અમારા પ્રમુખ ડિમ્પલબેન છે એ ઝઘડિયા વિધાનસભામાંથી આવે છે, રાજપાર્ટીથી ચૂંટાયા છે અને ખૂબ યુવા નેતા છે અને અભ્યાસ પણ જેમણે બીકોમ કરેલો છે। ખૂબ સારી રીતે જિલ્લાનું સારી રીતે સંચાલન કરશે। અને ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ વસાવા, જેઓ 15 વર્ષથી કોસંબડી ગામના સરપંચ રહ્યા છે અને એમને પણ ખૂબ બહોળો અનુભવ છે, એવા અજીતભાઈની પણ ઉપપ્રમુખ તરીકે નિમણૂક થઈ છે। આ નિમણૂકને અમે બધા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી અમે એમને વધાવીએ છીએ અને ભરૂચ જિલ્લાની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે પારદર્શક વહીવટ જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવશે અને આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ શીર્ષ નેતૃત્વ, જેમણે પાયાના કાર્યકર્તા તરીકે જેમણે કામ કર્યું છે એવા કાર્યકર્તાઓને પદ આપીને જે સન્માન્ય હોદ્દો આપ્યો છે પ્રમુખ તરીકે, એ માટે અમે ફરીથી પ્રદેશ નેતૃત્વને લાખ વંદન કરીએ છીએ અને ફરીથી ભરૂચ જિલ્લાની જનતાને આ ખૂબ બહુમતીથી જિલ્લા પંચાયતમાં અમારા સભ્યો જીતાડ્યા હતા, એ બદલ સૌનો આભાર માની વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।